નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ। આજે પેટા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે। ગુજરાતની 2 વિધાનસભાની બેઠક જેના પરિણામ પર સૌ કોઈની નજર છે। આજે જે 2 બેઠકના પરિણામ પર સૌ કોઈની નજર છે એમાં વાત કરીએ કડીની, જેમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। કડીમાં 9 નંબરના ટેબલનું KL02 નું ઈવીએમ બગડ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વીવીપેટની સ્લીપના આધારે મતની ગણતરી કરવામાં આવશે। કડીમાં જ્યાં ભાજપના રાજેન્દ્ર ચાવડાને પ્રથમ રાઉન્ડમાં 4233 મત મળી ચૂક્યા છે। કોંગ્રેસના રમેશ ચાવડાને પ્રથમ રાઉન્ડમાં 2691 મત મળ્યા છે। એટલે આ સંખ્યાઓ જોતા સ્પષ્ટ રૂપે ભાજપ આગળ જતું દેખાઈ રહ્યું છે। અત્યારે જનતાનું રુઝાન જે ભાજપ તરફી હોવાનું લાગી રહ્યું છે। કડીમાં જો કે આ મત ગણતરીની પ્રક્રિયા દરમિયાન ટેબલ નંબર 9 નું એક ઈવીએમ જે બગડ્યું છે, વીવીપેટની સ્લીપના આધારે હવે મતની ગણતરી કરવામાં આવી રહી છે અને વીવીપેટના જે બેલેટ પેપર છે એની ગણતરી પણ કરવામાં આવી। ભાજપના રાજેન્દ્ર ચાવડાને પ્રથમ રાઉન્ડમાં 4233 મત મળ્યા છે, તો રમેશ ચાવડાને પ્રથમ રાઉન્ડમાં 2691 મત મળ્યા છે। જો કે 21 રાઉન્ડ સુધી આ ગણતરી ચાલવાની છે, એટલે આગળ જતા જનતાનું વલણ, જનતાનું રુઝાન કઈ તરફ વળે છે તે સ્પષ્ટ થશે। પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ દેખાઈ રહ્યું છે। કડીમાં જ્યાં એક તરફ રમેશ ચાવડા છે, બીજી તરફ રાજેન્દ્ર ચાવડા છે। જો કે અત્યારે કોંગ્રેસના રમેશ ચાવડા જે ભલે જીતનો દાવો કરી રહ્યા હોય, સ્થાનિક નેતા છે, જનતાની નજીક હોવાનો પણ દાવો કરાયો છે, પરંતુ અત્યારે રાજેન્દ્ર ચાવડા એટલે કે ભાજપના ઉમેદવારને જે મત મળ્યા છે તેની સંખ્યા વધુ છે। હજુ 21 રાઉન્ડ સુધી ગણતરી કરવામાં આવશે। 21 રાઉન્ડની આ ગણતરીના અંતે પરિણામ જાહેર થશે અને ચિત્ર સ્પષ્ટ થશે કે કડીની કમાન આખરે કડીની જનતા કોને સોંપવા માંગે છે। વીવીપેટની સ્લીપના આધારે આ મત ગણતરીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને કડીમાં હજુ જ્યાં એક ઈવીએમ બગડ્યું છે, ખોટકાયું છે, તેની પણ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ મત ગણતરીની પ્રક્રિયામાં કોઈ આડખેલી નથી આવી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, કડીમાં જ્યાં એક રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને સ્પષ્ટ રૂપે વધુ મત મળ્યા હોય તેવું તો જણાઈ ગયું છે, હજુ 21 રાઉન્ડ સુધી આપણે રાહ જોવાની છે, ત્યાંથી શું વધુ અપડેટ? લાગે છે સંપર્ક નથી સ્થાપી શકાયો। સંપર્ક સાધીને તેમની સાથે વાત કરી અને ત્યાંના અપડેટ મેળવીશું। હાલ પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જે આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને પ્રથમ રાઉન્ડના અંતે 2691 મત મળ્યા છે। અત્યારે આ પ્રક્રિયા જે મત ગણતરીની ચાલી રહી છે, સૌ કોઈ એ ઇંતજારમાં છે કે આખરે જનતાએ કોને પસંદ કર્યા છે, જનપ્રતિનિધિ કોણ બનશે, કડીની કમાન આખરે કોના હાથમાં આવશે। કડી જે મહેસાણા જિલ્લાની આ બેઠક છે અને આ બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને તેની સાથે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા અહીં ઉભા છે, પરંતુ જે સૌથી મુખ્ય જંગ માનવામાં આવી રહી છે એ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે માનવામાં આવે છે, કારણ કે અહીં જ્યાં આ બંને પક્ષો કડીમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। જ્યાં કડી વિધાનસભાની બેઠકની જો વાત કરવામાં આવે તો કડી વિધાનસભા બેઠકમાં સૌથી પહેલા જ્યારે જીત હાંસલ કરવામાં આવી હતી તો એ નીતિનભાઈ પટેલે હાંસલ કરી હતી અને ત્યારબાદથી ભાજપ અને કોંગ્રેસ સતત આ બેઠક માટે લડતું રહ્યું છે। અમારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, કડીની જો વાત કરવામાં આવે, મહેસાણા જિલ્લાની આ બેઠક છે અને આપણે મહેસાણા જિલ્લાને ગુજરાતના રાજકારણમાં એક રીતે લેબોરેટરી તરીકે જોઈએ છે, પણ કડીની જો વાત કરીએ તો કડીમાં ભાજપ પણ છે અને કોંગ્રેસ પણ છેલ્લા જે 2 ટર્મ હતી તે વખતે રહી હતી, તો આ વખતે અત્યારે જે જનતાનું રુઝાન છે, પહેલા રાઉન્ડના અંતે તો એ સ્પષ્ટ જણાયું છે કે ભાજપના ઉમેદવારનું પ્રત્યેનું વલણ જનતાનું વધુ છે, પરંતુ હજુ 21 રાઉન્ડની ગણતરી બાકી છે, તો શું ક્યાસ લગાવી શકાય? અમિતા, સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટના દર્શકોને એ દર્શાવી દઈએ આપણે કે કડી વિધાનસભા બેઠકમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ છે। ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને જગદીશ ચાવડા આમ આદમી પાર્ટી, અહીં જે જંગ હતો એ ભાજપ અને કોંગ્રેસ સાથેનો હતો અને કડી વિધાનસભા બેઠકનો અત્યારે જે પ્રથમ રાઉન્ડનો જે તાસીરો મળી રહ્યો છે, જે પ્રથમ ઉલઝાન મળી રહ્યા છે, એમાં સીધું જ જેને કહી શકાય કે ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ છે। હજી 21 રાઉન્ડ છે પ્રથમ રાઉન્ડમાં, એમાં એક અત્યારે બીજા અપડેટ પણ સમાચાર મળી રહ્યા છે। આપણી ટીમ ત્યાં નજર રાખી રહી છે મતગણતરી સ્થળે અને એક 2 નંબરનું KL નું જે છે એ ઈવીએમ મશીન બગડ્યું છે, એટલે અધિકારીઓ
એ બાબતે પણ એની સાથે ચર્ચા વિચારણા કરી અને ટેકનિકલ ખામી જોઈ રહ્યા છે. પરંતુ રાજેન્દ્ર ચાવડા આગળ છે. હવે જો વાત કરીએ તો કડી વિધાનસભા બેઠકમાં જેમ વિસાવદરમાં જયેશ રાદડિયાની અગ્નિ પરીક્ષા, એમ અહીં પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું પણ અગ્નિ પરીક્ષા હતી. અહીં નેતૃત્વ નીતિનભાઈ પટેલનું હતું. નીતિનભાઈ પટેલ માટે આ બેઠક જીતાડવી જ પડે એ એમના માટે જેને કહેવાય કે નેતૃત્વ એમને સોંપાયું હતું. ભલે જગદીશ વિશ્વકર્મા પ્રભારી તરીકે હતા, મયંક નાયક રાજ્યસભાના સાંસદ તરીકે હતા, હરિભાઈ લોકસભાના સાંસદ તરીકે, સંગઠન અને સરકારના મંત્રીઓ પણ અહીં હતા, પરંતુ નીતિન પટેલ માટે જેને કહી શકાય એક અગ્નિ પરીક્ષાથી. આપણી સાથે ઇનપુટેડ વિનોદ દેસાઈ જોડાય છે. અત્યારે જે લેટેસ્ટ સમાચાર કડી માટે આવે છે શું છે? અત્યારે જે કડીના સમાચાર આપણને મળી રહ્યા છે તે મુજબ પહેલા રાઉન્ડની ગણતરી પૂરી થઈ છે. ભારતીય જનતા પાર્ટી આગળ છે. એક જે ઈવીએમ મશીન છે તેના વીવીપેટના આધારે મતો ગણાશે તેવું હાલ પૂરતો નિર્ણય લેવાયો છે. પરંતુ ધર્મેશભાઈ, આપણે જે વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીએ કોઈ કચાશ રાખી નથી. સંગઠન અને સરકાર સાથે મળી અને બંને બે બેઠકો છે એમાં પ્રતિષ્ઠાના જંગ સમી આ બેઠકો કોઈ પણ એન કેન પ્રકારે એ સરકારના મંત્રી હોય, ગોપાલ ઇટાલિયાની ભાષામાં કહીએ તો મંત્રીઓ, કેન્દ્ર સરકારના મંત્રીઓ, થનાર મંત્રીઓ, ભાવિ મંત્રીઓ, સંગઠનમાં જેને હોદ્દા જોઈએ છે તમામે એડી ચોટીનું જોર લગાવી અને આ બંને બેઠકો ઉપર કોઈ પણ પ્રકારની કચાશ રાખી નથી. આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ પણ, કારણ કે જે પ્રકારે તેમના દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલથી લઈ અને કેન્દ્રીય નેતાગીરી પણ જાણે વિસાવદરમાં ધામા નાખ્યા હોય તે પ્રકારની સ્થિતિ હતી. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ સાંસદ રોકવા માંગીશ તો આમ આદમી પાર્ટી કડીમાં જે છે એ મત તોડવા માટે કોને અસર કરે, કોંગ્રેસ કે ભાજપ? ચોક્કસથી ધર્મેશભાઈ, જે પ્રકારે મત, પહેલા તો આપણે અત્યાર સુધીની વાત કરીએ તો પેટર્ન મતદાનની જોવી પડે. જે મોટા મતદાનવાળા ગામો હતા જેનું મતદાન 6,000, 7,000, 8,000, 9,000, ત્યાં આપણે ભૂતકાળમાં જૂની ચૂંટણીઓમાં જોયું છે 85-90% મતદાન થતું હતું. એ મતદાન આ વખતે ઘટ્યું. આ સાથે શહેરી વિસ્તારોનું મતદાનની પણ અસર આપણે જોવી જોઈએ. ચોક્કસથી આમ આદમી પાર્ટી કડીમાં કોંગ્રેસને નુકસાન કરી શકે. કદાચ એવું બને કે આમ આદમી પાર્ટીના કારણે જ આ બેઠક ભાજપ લઈ જઈ શકે. બીજું વિનોદભાઈ, બળદેવજી ઠાકોર, કદાચ ગેનીબેન અને બળદેવજીના સુકાનમાં કોંગ્રેસના રમેશ ચાવડાએ ચૂંટણી લડી છે. એની અસર ખરેખર આંતરિક જૂથબંધી કોંગ્રેસની નડશે કે નહીં, એવું શું લાગી રહ્યું છે કે જે છેલ્લા સમાચાર મુજબ કદાચ બળદેવજી ઠાકોર જેને કહેવાય કે સાથે જ રહ્યા છે, પણ કદાચ આંતરિક જૂથબંધી નડે એવું લાગી રહ્યું છે કોંગ્રેસને? ધર્મેશભાઈ, એક મહત્વની વાત આપણે જો કરીએ તો જેવી રીતે વિસાવદરમાં કોંગ્રેસે ઉમેદવાર પસંદગીમાં ભૂલ કરી એવી ભૂલ અહીંયા નથી કરી. જે ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી તરફથી આવ્યા તે પૂર્વ ધારાસભ્ય, સર્વ સ્વીકૃત અને એક સારા વગવાળા અથવા તો પ્રજામાં જેની સારી છાપ છે એવા ઉમેદવારને કોંગ્રેસે પસંદ કર્યા. હવે રહી વાત જૂથબંધીની, તો જૂથબંધીએ બજાર વાગ્યું છે એટલે કંઈક મહત્વના સમાચાર આપણા તરફથી પેલે ત્યાંથી આવતા હોય એવું મહત્વનું સૌથી મહત્વના સમાચાર, પ્રથમ રાઉન્ડમાં વિસાવદરમાં આપ આગળ નીકળ્યું છે. જેની ચર્ચા આપણે કરતા હતા, 400 મતથી ગોપાલ ઇટાલિયા આગળ નીકળ્યા છે, કિરીટ પટેલને પાછળ છોડ્યા છે. ઈવીએમની ગણતરી હવે શરૂ થઈ છે અને આ પ્રથમ રાઉન્ડ જે છે વિસાવદરનો એમાં ગોપાલ ઇટાલિયા આગળ નીકળ્યા છે. આ શરૂઆતી રુઝાન છે, કારણ કે 21માંથી હજી આ પાસેરામાં પહેલી પૂણી છે, કારણ કે 21 રાઉન્ડ ગણાવાના છે. એમાં આ પહેલું પણ મહત્વનું, જે એક આશા આપણે જેમ પહેલેથી કહેતા હતા કે સ્પર્ધા આમ આદમી પાર્ટી અને ભાજપની જ છે, કોંગ્રેસ ત્રીજા ક્રમે છે, એ અત્યારે આ પરિણામના પ્રથમ રાઉન્ડમાં જોવા મળી રહ્યું છે. ચોક્કસથી ધર્મેશભાઈ, આપણે કહેતા હતા કે વિસાવદરમાં જે જંગ છે તે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. કડીમાં જે જંગ છે એ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. ત્યાં આમ આદમી પાર્ટી નથી ને અહીંયા કોંગ્રેસ નથી, કારણ કે આપણે કોંગ્રેસના ઉમેદવારની પસંદગીની વાત કરતા હતા. વિસાવદરમાં કોંગ્રેસે પહેલી જ જે ભૂલ કરી એ ઉમેદવાર પસંદગીમાં કરી, કડીમાં એ ભૂલ ન કરી. કડીમાં ઉમેદવાર સારા આપ્યા. જે આપણે જૂથબંધીની વાત કરીએ છીએ, શરૂઆતના દિવસોમાં એવું કહેવાતું હતું કે બળદેવજી ક્યાંય દેખાતા નથી, પણ જે પ્રકારે બળદેવજીએ મોરચો સંભાળ્યો,
પૂર્વ સાંસદ માફ કરજો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, રઘુભાઈ દેસાઈ, એટલે એમને પણ જે જાતિવાદી સમીકરણો હતા તે પરફેક્ટ બેસાડી અને એક બાદ એક અહીંયા એક મહત્વની વાત, જે કડીમાં વિવાદ થયો બળદેવજીના એક નિવેદન બાદ જે આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપર સીધું જ નિશાન, કારણ કે નીતિનભાઈનો ગઢ એટલે કડી, અને કડીમાં જો ભાજપ જીતે છે, બધાએ મહેનત કરી છે, બધાએ એડી ચોટીનું જોર લગાવ્યું છે, પણ જીતનો શ્રેય જો ભાજપ જીતે છે તો એ પણ નીતિનભાઈ પટેલને જશે, અને ભાજપ હારે છે તો એનું ઠીકરું પણ એમના માથે જ ફોડાશે, કારણ કે નીતિનભાઈનો ગઢ છે એ કડી છે. એવી જ રીતે જયેશ રાદડિયાની વાત કરીએ, કારણ કે જયેશ રાદડિયાએ તો જાણે પોતે ઉમેદવાર હોય એ પ્રકારે જ પ્રચાર કર્યો છે. જે કંઈ સમાચારો બઝર વાગ્યું છે, ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને બઝર વાગ્યું એટલે મહત્વના સમાચાર. કડીમાં બીજા રાઉન્ડમાં પણ ભાજપ આગળ વર્તાઈ રહ્યું છે. બીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે. રાજેન્દ્ર ચાવડાને બીજા રાઉન્ડના અંતે 3999 મત મળ્યા છે અને કોંગ્રેસના રમેશ ચાવડાને બીજા રાઉન્ડમાં 1544 મત મળ્યા. આ સતત બીજા રાઉન્ડમાં રમેશ ચાવડા જે પાછળ છે, જ્યારે ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ ચાલી રહ્યા છે. બંને વચ્ચે જે મત ગણતરીમાં જે મતનો ભેદ છે એ પણ સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યો છે. કોંગ્રેસના રમેશ ચાવડાને બીજા રાઉન્ડમાં 1544 મત મળ્યા છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી. કલ્પિન, બીજા રાઉન્ડની ગણતરી પણ પૂર્ણ થઈ છે, શું વધુ અપડેટ? બિલકુલ અમિતા, બીજા રાઉન્ડની મતગણતરી જે છે તે કડીની પૂર્ણ થઈ ચૂકી છે. આ આંકડા છે તે ખૂબ મહત્વપૂર્ણ છે. બીજા રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા જે છે તે આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના રમેશ ચાવડા 1544 મતથી પાછળ ચાલી રહ્યા છે. તેઓને 1544 મત મળ્યા છે. હાલના તબક્કે ભાજપની જે લીડ છે તે 2455 એટલે કે 2455 મતની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા આગળ ચાલી રહ્યા છે. ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. હાલના તબક્કાની અંદર જે ઈવીએમ ખુલી રહ્યા છે તે કડીના શહેરી વિસ્તારના ઈવીએમ ખુલી રહ્યા છે. તેની અંદર ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ જનાશીર્વાદ મળી રહ્યા છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આગામી જે રાઉન્ડો ખુલવાના છે, જે 19 રાઉન્ડ બાકી હજુ છે, તે 19 રાઉન્ડની અંદર કડીના જે ગ્રામ્ય વિસ્તારોના જે મતપેટીઓ ખુલશે, ઈવીએમ ખુલશે, તે ખૂબ નિર્ણાયક સાબિત થવાના છે. હું ફરીથી કહું છું કે જે ગ્રામ્ય વિસ્તારના જે ઈવીએમ છે, મતપેટીઓ છે, તે ખુલશે, તે આ કડીની જે ચૂંટણીમાં ખૂબ નિર્ણાયક સાબિત થવાના છે. કારણ કે જે પ્રમાણે જે મતદાન થયું હતું, જે મતદાન આખા સતત દિવસ દરમિયાન હું ત્યાં હાજર હતો, એટલે એ દાવા સાથે કહી શકું કે મતદાન જે પ્રમાણે જે પેટર્નથી થયું, જે 57.90% જે મતદાન અટક્યું, તે ખૂબ મહત્વપૂર્ણ મતદાન હતું. ખૂબ ઓછું મતદાન કહી શકાય દર વર્ષ કરતા, અને એ મતદાનની સીધી અસર આ ચૂંટણી પર, આ પરિણામ ઉપર પણ જોવા મળશે. કારણ કે આખી જે પેટર્ન છે તે મતદાનની બદલાઈ. અત્યાર સુધીનો જે વર્ષનો જે સિલસિલો ચાલી રહ્યો તેની અંદર હાઈએસ્ટ જે બમ્પર મતદાન હતું તે કડી વિધાનસભા ખાતેથી થતું હતું, પરંતુ આ વખતે પેટા ચૂંટણી હતું, સાથે ચોમાસાનું પર વાતાવરણ હતું. ઘણા બધા પરિબળો, ઘણા બધા ફેક્ટર કામ કરી ગયા કે જેના કારણે મતદાન ઓછું થયું. પરંતુ આ મતદાનની અંદર જે ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે, તે મતદારોએ કરવામાં આવેલું જે મતદાન તે ખૂબ નિર્ણાયક સાબિત થવાનું છે. કારણ કે આ બેઠક પર ત્રીજો કોઈ પક્ષ જે છે તે સીધી રીતે ટક્કરમાં નથી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે સીધી ટક્કર છે. હાલ ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા આગળ ચાલી રહ્યા છે. લગભગ 2455 જે છે તેની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે. એટલે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર હાલ કહી શકાય. જી અમિતા, બિલકુલ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો અત્યારે જ્યાં કડીના બીજા રાઉન્ડમાં પણ ભાજપના ઉમેદવાર જે આગળ ચાલી રહ્યા છે, તો રમેશ ચાવડા કોંગ્રેસના જે બીજા રાઉન્ડમાં 1544 મત મેળવ્યા છે. અમારી સાથે અમારા એસોસિએટ એડિટર જોડાયેલા છે ઉમંગ. અત્યારે કડીમાં જે બીજા રાઉન્ડની ગણતરી પણ પૂર્ણ થઈ છે અને બીજા રાઉન્ડમાં પણ સ્પષ્ટપણે ભાજપના જે ઉમેદવાર છે તે આગળ છે, પરંતુ અહીં જો ગેમ ચેન્જરની ભૂમિકા જોવામાં આવે તો એ ગ્રામ્ય વિસ્તારની મતપેટીઓ છે, એટલે કે ઈવીએમ છે. તો એ પિટારા ખુલશે તો શું થઈ શકે? બિલકુલ કડીમાં પરિસ્થિતિ એવી છે કે ભાજપ પોતાનો ગઢ યથાવત રાખી શકે એવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે પીઢ રાજનેતાઓ જે છે ત્યાં ઉતર્યા હતા અને એક ગઢ છે એ કડી ભાજપનું પણ માનવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારો આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં કદાચ ભાજપને મત ઓછા મળી શકે એવું અનુમાન છે કરવામાં આવી રહ્યું છે. પરંતુ કડીની અંદર જે રીતે વાત થઈ રહી હતી કે કોંગ્રેસના જે
સાંસદ છે ગેનીબેન ઠાકોર હોય કે પછી અન્ય જે નેતાઓ છે એ તમામ નેતાઓએ પૂરેપૂરું બળ લગાવ્યું છે અને બળ ક્યાંક કામ આવશે પણ એ કયા કે એમના જે પોકેટ છે એટલે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં આગળ થોડું ઘણું કામ આવી શકે છે. કડીની અંદર ભારતીય જનતા પાર્ટી પહેલા ક્રમે પહેલેથી જ રહી છે. સટ્ટા બજારમાં જોઈએ તો પણ કડી છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવે એ સીટ એવું લાગી રહ્યું છે. પરંતુ બીજી બાજુ જો જોઈએ તો વિસાવદરમાં પહેલા રાઉન્ડમાં એટલે કે બેલેટ પેપર જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા હતા. પરંતુ પહેલો રાઉન્ડ જ્યારે પૂરો થયો એટલે સીધું જ જાડું ચાલ્યું અને ગોપાલ ઇટાલિયા છે આગળ આવવા લાગ્યા છે. એટલે હજી તો 21 રાઉન્ડ છે. પહેલો રાઉન્ડ પૂરો થયો છે. બીજા રાઉન્ડની બંને વિધાનસભામાં મતગણતરી ચાલી રહી છે અને એટલા માટે જ જોવા જઈએ તો આ જે કિરીટભાઈ છે વિસાવદરથી તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. લગભગ 900 જેટલા મતોથી કિરીટભાઈ છે પાછળ ચાલી રહ્યા છે. તો પરંતુ કડી વિધાનસભાના જે ઉમેદવાર જે છે ચાવડા તેઓ એ આગળ ચાલી રહ્યા છે. બેલેટ પેપરથી જ શરૂઆતના દોરથી જ કડીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ છે એ નિશ્ચિત કરવા માટે અને એ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. અને 18 વર્ષથી જ્યાં રાહ જોવાઈ રહી છે વિસાવદર વિધાનસભાની અંદર કે ત્યાં કમળ ખીલે પરંતુ ત્યાં ઝાડુ આ વખતે ટક્કર આપી રહ્યું છે. ત્રિપાંખીયો જંગ ભલે ને હોય વિસાવદરમાં પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. કોંગ્રેસ જે છે કે કોંગ્રેસ 3જા નંબરે અહીંયા વિસાવદર વિધાનસભામાં 3જા નંબરે ઉમેદવાર છે ચાલી રહ્યા હોય કારણ કે હજી એમના જે મતો આવે છે એનું આંકલન પણ સામે નથી આવ્યું. કેટલા મત મળે છે બરાબર છે પરંતુ એ લીડમાં નથી દેખાઈ રહ્યા. એટલે સીધી જે ટક્કર આપણે ત્રિપાંખીયો કહેતા હતા પરંતુ એ મટીને સીધી ટક્કર વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે. અને આ બાજુ કડીની જો વાત કરીએ તો કડીની અંદર પણ કડી વિધાનસભામાં સીધી ટક્કર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એટલે ત્યાંથી આપ ખોવાતું દેખાઈ રહ્યું છે. વિસાવદરમાં કોંગ્રેસ ખોવાતું દેખાઈ રહ્યું છે તો કડીની અંદર આપ ખોવાતું દેખાઈ રહ્યું છે. એટલે ત્રિપાંખિયા જંગની વાતની વચ્ચે હવે બંને પાર્ટીઓ સામસામે આવે છે. વિસાવદરમાં કોંગ્રેસ માફ કરશો આમ આદમી અને ભાજપ અને એ જ રીતે કડી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે. ધર્મેશભાઈ અમારી સાથે આવ્યા છે. ધર્મેશભાઈ શું અપડેટ મળી રહ્યા છે? જે રીતે આપણે વાત કરીએ છીએ વિસાવદર ખૂબ જ હાઈ વોલ્ટેજ થતું રહ્યું છે. ગોપાલભાઈ આગળ ચાલી રહ્યા. ચોક્કસ વિસાવદર મેં આપને કહ્યું હતું કે અગાઉ પણ જ્યારે ચૂંટણી જાય ત્યારે વાવ પછીની કદાચ નજર બીજું વાગ્યું છે. મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વિસાવદર પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં જ 4042 મતથી ગોપાલભાઈ ઇટાલિયા છે આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 4042 મત એમને મળ્યા છે ને કિરીટ પટેલને 3900 મત મળ્યા છે જ્યારે નીતિન રાણપરિયાને 201 જ મત મળ્યા છે. એટલે ઉમંગ મહત્વની વાત એ છે કે અહીં કોંગ્રેસ 3જા ક્રમે પહેલેથી આપણે કહેતા હતા એ જ રીતે અત્યારે ચાલી રહી છે. અને પ્રથમ રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા 400 થી વધુ મતોએ આગળ છે. ટૂંકમાં ત્યાંનું એ છે. અને કડીની જો વાત કરીએ તો કડીના બીજા રાઉન્ડમાં પણ ભાજપ આગળ છે. એટલે ત્યાં જેને કહેવાય રાજેન્દ્ર ચાવડા ભલે જોટાણાથી પસંદ કર્યા ભાજપે બધાને એમ હતું કે આયાતી ઉમેદવાર તરીકે હિતુ કનોડિયા જેવું થશે પણ અત્યારે પ્રથમ રાઉન્ડમાં જેને કહી શકાય કે રમેશ ચાવડા પાછળ તો આમ પણ ગોપાલભાઈ આયાતી કહેવાય આપમાં. હા ચોક્કસ આયાતીની જ્યારે વાત થઈ હતી ત્યારે જ ગોપાલે પોતાએ સોગંદનામું કર્યું હતું કે હું હારીશ કે જીતીશ રહીશ વિસાવદરમાં. આ સમાચાર લઈને આવ્યા છે. જે આયાતી વાળી ચર્ચા ચાલતી હતી ને એટલે મારે આવવું પડ્યું. તમે બંને સરસ ચર્ચા કરતા હતા પણ આયાતીનો મુદ્દો બંને બેઠકો પર રહ્યો. જ્યારે ગોપાલ ઇટાલિયાને સવાલ કરવામાં આવ્યો કે તમે આયાતી ઉમેદવાર છો ત્યારે એમને ખૂબ પ્રહારો કર્યા અને આયાતીના મુદ્દે કિરીટ પટેલ અને લઈને ખૂબ એટલે વિસાવદરની ચૂંટણીમાં આયાતીનો મુદ્દો જેટલો મુદ્દો ખેડૂતોનો ચાલ્યો એટલો જ મુદ્દો આયાતીનો ચાલ્યો અને એ મુદ્દે ખૂબ ચર્ચાઓ થઈ અને ગોપાલ ઇટાલિયાને સોલિડ જવાબો પણ આપ્યા છે. એટલે આયાતી કરતા જે મુદ્દાઓ બીજા મહત્વના હતા એના મુદ્દા ઉપર પણ એટલું જ જોર બંને પાર્ટીઓએ આપ્યું. જી વિનોદભાઈ કીધું એ બહુ સાચી વાત છે. આયાતીની જે વાત હતી તો અગાઉ ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આ બધા જ ભલે માદરે વતન અન્ય હોય એ રીતે આયાતીના મુદ્દા કરતાં સૌથી મોટો ત્યાં કનડગતવાળો જે મુદ્દો છે એ ઇકો ઝોન છે અને વન વિભાગનો છે. અને ઇકો ઝોન અને વન વિભાગનો જે મુદ્દો છે એ મત વિસ્તારને હતું. અને સૌથી મોટી જ્યારે વાત કરીએ છીએ કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારે બીજા રાઉન્ડના અંતે પણ ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ છે. એટલે ત્યાં પણ મેં આપને વાત કરી કે હિતુ કનોડિયા વખતે રમેશ ચાવડા જીત્યા હતા ત્યારે આયાતીનો મુદ્દો હતો. અત્યારે જોટાણાથી એમની જ્યારે પસંદગી હતી ત્યારે કહેવાતું હતું પણ એક કહેવાય કે ચોખ્ખી કોરી પાર્ટી
એ રાજેન્દ્ર ચાવડા માટે અત્યારે આ પરિણામો બતાડી રહ્યું છે એવું લાગી રહ્યું છે. જી, એટલે હથકંડા પાર્ટીઓ થકી અપનાવવામાં આવ્યા હતા. એ નવી પાર્ટી, ઉભરતી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પાર્ટી હોય, તેમણે પણ ત્યાં જઈ અને પહેલા જ વરસાદમાં કડીની હાલત શું છે તેનો પણ ચિતાર આપ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક કડી છે વિકાસ સાથે હાથ મિલાવીને ચાલતું, એટલે કે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો તેવું લાગી રહ્યું છે. ભલે ને જે રાજેન્દ્ર ચાવડા છે કડી વિધાનસભામાંથી એવું કહેવા આવે કે જોટાણાથી આવ્યા છે, પરંતુ એ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત મળતા હોય તેવું પહેલા રાઉન્ડના અંતે લાગી રહ્યું છે. અને આ બાજુ જોવા જઈએ તો વિસાવદરમાં ભલે આયાતી ઉમેદવાર હોય, પરંતુ સોશિયલ મીડિયાનો પેટા ચૂંટણીની અંદર આમ જોવા જઈએ તો દિલ્હીની અંદર જે ચૂંટણીઓ થઈ તે પછી ગુજરાતની અંદર, અને એ પણ પેટા ચૂંટણીમાં એઆઈ ટેકનોલોજી. ફરીથી એક વખત મોટા સમાચાર વિનોદ અમારી સાથે સમાચાર, મહત્વના સમાચાર. વિસાવદરમાં બીજો રાઉન્ડ પત્યો. ખૂબ જ રસ્સાકસી ભરી આ ગણતરી ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયાની લીડ ઘટી છે. બીજા રાઉન્ડમાં પણ આગળ ગોપાલ ઇટાલિયા છે, પરંતુ જે એમની લીડ હતી એમાં અહીંયા ઘટાડો જોવાયો છે. 345 મતથી હવે ગોપાલ ઇટાલિયા આગળ છે. 21 રાઉન્ડમાંથી 2 રાઉન્ડની ગણતરી પતી. બંને રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ. લીડ કદાચ પહેલા રાઉન્ડ કરતા ઘટી હોય. હજી આગળ ખૂબ રસાકસી, જેવી જ રીતે વાવમાં આપણે ખૂબ મોટા ઉતાર ચઢાવ જોયા હતા અને છેલ્લા રાઉન્ડ સુધી નક્કી ન થઈ શક્યું કે કોણ જીતશે કે કોને વિજેતા જાહેર કરવા, એ જ પ્રકારની કાંટેકી ટક્કર રસાકસી આપણને જોવા મળવાની છે. 19 બાકી, 2 પૂરા. 2 રાઉન્ડના અંતે 345 મતથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. ગોપાલભાઈ છે કાંટેકી ટક્કર વિસાવદરમાં આપી રહ્યા છે. ને જે રીતે વાત કરતા હતા, એમની જે છટા હતી, જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ કે ભાઈ હવે વિસાવદરમાં ચૂંટણી થવાની છે, ત્યારથી ધામા નાખ્યા હતા વિસાવદરમાં. અને કહેવાય છે કે ગોપાલ ઇટાલિયાએ જાહેરાત થતાની સાથે જ વિસાવદરનું એક ગામડું છે ખૂંદી વળ્યા હતા. અને એનું પરિણામ ક્યાંક અત્યારે મળી રહ્યું છે. લીડ ચોક્કસથી ઘટી છે, પરંતુ આગળ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચાલી રહ્યા છે. અને સીધો આક્ષેપ જેના ઉપર વિસાવદરમાં કરવામાં આવ્યો તો આમ આદમી થકી કિરીટ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, બીજા રાઉન્ડના અંતે પણ પાછળ ચાલી રહ્યા છે. કે કાંટેકી ટક્કર, જે રીતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને એમાં એ રીતે ઉતાર ચઢાવ આવતા હતા, એવા જ ઉતાર ચઢાવ આ વિસાવદર પેટા ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. વિસાવદરમાં કોનો વટ રહેશે? 18 વર્ષે કમળ ખીલે છે કે પછી ઝાડુ એ કમળને ઉગવા નહીં દે, એ અચૂક અસમંજસ વાળું અને રસભસ હશે, રસાકસી વાળું પરિણામ છે વિસાવદરથી આવવાનું છે. ધર્મેશ અમારી સાથે જોડાયા છે. ધર્મેશ, વિસાવદરની વાત થઈ, કડીની અંદર આપણે જે રીતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પોતાનો દબદબો યથાવત રાખતું હોય તેવું દેખાડ્યું છે. 2 રાઉન્ડ પૂરા છતાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ, કોંગ્રેસ હજી ક્યાંય દેખાતી? ચોક્કસ કોંગ્રેસ અહીં રસાકસીમાં હતી, પરંતુ અત્યારે જે 2 રાઉન્ડ ગણ્યા એમાં સીધું જ જે કહી શકાય રાજેન્દ્ર ચાવડાની પસંદગી અત્યારે ભાજપ માટે બહુ ફળદાયી હોય એવું દેખાઈ રહ્યું છે. 2 રાઉન્ડના અંતે ભાજપ અહીં આગળ છે. કડી જે વિધાનસભા વિસ્તાર છે, પેટા ચૂંટણીમાં કડી શહેર અને ગ્રામ્ય વિસ્તાર આવે છે, અને એ ગ્રામ્ય વિસ્તારોમાં આ વખતે કહેવાતું હતું કે કદાચ પરિવર્તન થશે, પણ ત્યાં પણ જેમ અહીં જયેશ રાદડિયાને સુકાન સોંપાણું હતું, એમ નીતિન પટેલનું ત્યાં સુકાન છે. ત્યાં ઉમેદવાર હારે કરતા નીતિન પટેલ હારે કે જીતે એ બહુ મહત્વનું હતું. અને નીતિન પટેલના નેતૃત્વમાં કડી જ્યારે ચૂંટણી લડાતી હોય ત્યારે અત્યારે ખૂબ સારા સમાચાર ભાજપ માટે, કડી માટે થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં થોડું પરિવર્તન દેખાય એવું અમિતા લાગી રહ્યું હતું, પરંતુ જે રીતે કમાન પીઢ રાજકારણી જેને કહેવાય નીતિન પટેલને સોંપવામાં આવ્યું હતું, અને પોતે ત્યાંથી જીતેલા પણ છે, લડેલા પણ છે, અને નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાત રાજ્યના રહી ચૂક્યા છે, અને મોટા નેતા કહેવાય. ધર્મેશભાઈ, ફરીથી એક મોટા સમાચાર અમારી સાથે લઈને આવ્યા છે. જી ધર્મેશ. વિસાવદરમાં ભાજપની ચિંતામાં વધારો થાય એવું છે. લીડમાં વધારો થયો છે. ગોપાલ ઇટાલિયાની લીડમાં વધારો થયો છે. બીજો રાઉન્ડને અંતે ભાજપ માટે આ સમાચાર ચિંતામાં છે, કારણ કે હજી સુધી તો હજી 21 રાઉન્ડ જે છે એમાં બીજા રાઉન્ડને અંતે ગોપાલ ઇટાલિયાની લીડ વધી છે, અને જે વચ્ચે ઘટી હતી પહેલા રાઉન્ડને અંતે, એમાં અત્યારે આ સમાચાર મળી રહ્યા છે. એટલે કિરીટભાઈની જે ચિંતા છે એમાં ધીમે ધીમે જેમ રાઉન્ડ પડતો જાય એમ એમની ચિંતામાં વધારો થતો જાય છે, અને હરખ ઘેલા ગોપાલ ઇટાલિયા બનતા નજરે પડી રહ્યા છે. 2 રાઉન્ડના અંતે ગોપાલભાઈની લીડમાં વધારો થઈ રહ્યો છે. વિનોદ ફરીથી અમારી સાથે આવ્યો છે. વિનોદ, શું સમાચાર? થોડુંક વિશ્લેષણ કરીએ. લગભગ આપણે ગણતરી મારીએ તો 1,48,000 મતો 21 રાઉન્ડમાં ગણાવાના છે. એમાંથી 2 રાઉન્ડમાં 15,000થી વધુ મતો ગણાઈ ચૂક્યા છે. એમાં પહેલા અને બીજા રાઉન્ડમાં જે ગોપાલ ઇટાલિયા છે તેમને લીડ જાળવી એટલે વધારી છે. પહેલા રાઉન્ડ કરતાં પણ બીજા રાઉન્ડમાં લીડ વધારે નીકળી છે.
પરંતુ હવે જે મહત્વનું વાત છે કે આ કયા પોકેટની અત્યારે ગણતરી ચાલી રહી છે, એટલે કોઈ પણ પક્ષ માટે હરખાવું અત્યારથી વધારે પડતું ગણાશે, કારણ કે જેમ જેમ પોકેટો ભાજપના પ્રભુત્વવાળા કે આમ આદમી પાર્ટીના પ્રભુત્વવાળા ગામો છે એ કયા ગામોની ગણતરી ચાલી રહી છે એના ઉપરથી વધુ અંદાજ આવશે. એ પણ આપણા ત્યાં જે પ્રતિનિધિ છે